0 નંબરની જારી અને નીચે નંબર આપેલો રહ્યો. બરોબર. એકદમ મેદો પાપડનું દરવું હોય ને તો એમાં 0 નંબરની જારી. એકદમ મેદો પાવડર જેવો લોટ આવશે. બરોબર. 1 નંબરનો રહ્યો ને એ ચણા દાળ માટે આવે. અને આ ખાસ વપરાતું નહીં હોતું. સ્ટીકર હા, પણ એમાં પ્લસ માઇનસ થાય. એટલે તમે દહીણું ધરો ને તમારે એનું મોટું પડે. એટલે એ તમારે તકલીફ ના પડે ને એટલે હું તમને ચોપડામાં એવું હોય તો લખી આપે. એવું તો વડાપ્રધાન લખેલો ને માર્કેટ બેંક એવું હોય. પછી આ જે 15 કર્યું ને 1.5 નંબર ગવાની રોટની અને બાજરીના રોટના બે માટે આ એક જ જારી વપરાય. એક જ જારી વપરાય. ઘઉં બાજરી. ઘઉંની રોટની અને બાજરીના રોટના બંનેમાં એક જ જારી વપરાય. બાજરીનો રોટ રહ્યો ને એ સામાન્ય કકરો આવશે અને રોટની રોટ ને એકદમ પાવડર આવશે. બરોબર. એમાં આ સિસ્ટમ હોય. પછી ઘેર ઉખડી બનાવી હોય, ચણાના દાળમાંથી ગોટા બનાવવા હોય અને ચણાના દાળમાંથી મોહનથાળ બનાવવું હોય. આ 3 વસ્તુઓ બનાવવી હોય તો 2 નંબરની જારી વપરાય. બરોબર. ધારો કે તમારે ગોટા બનાવવાની ચણા દાળ તપારી ઘેર નહીં, પછી એમાં ધરો તો ગોટાનું કકરું જવા અને ઉખડીમાં કકરું જોવો. બરોબર. અને મોહનથાળ માટે કકરું જોવો તો એ 2 નંબર. પછી સિટીમાં લોકો જે નાસ્તામાં ઇડલી, ઢોકળો અને ઢોસા બનાવે ને એનું ગ્રાઇન્ડિંગ કરવા માટે 3 નંબરની જારી આવે. બરોબર. 4 નંબરની સ્પેશિયલ ભાખરી બનાવવા માટે ઘેર ભાખરીઓ બનાવવી હોય ને તો 4 નંબરની જારી ઉપયોગ કરવી તમારે. બરોબર. 4 નંબર. પછી ઘેર શીરો અને ખાવા માટે લાપસી, કંસા કીએ ને એ 2 વસ્તુઓ માટે 5 નંબરની જારી આવે. બરોબર. કકરું આવે પણ તમે આ તો બધું હા ને હાલ અમન લખ્યા બતાઈ. હા, હું તમને બધી ટોટલ એનું લખ્યું ને કોઈ કંપનીમાં કમ્પ્લીટ ના હોય પણ કંપની વાળા હું લેબર મારી દેતો હોય એ સિસ્ટમ માટે. અને શોરૂમ વાળા હું કે એમાં લખીને એવી રીતના કરજો એટલે એમાં એમાં બાપરાને એનું મોટું થાય એટલે દરનું બગડે. સમજ્યા? આપણે ખાસ ડેમો એટલા માટે આપીએ કે ગ્રાહકને કોઈ કમ્પ્લેન ના કરે અને વસ્તુ કમ્પ્લીટ ધરાય. બરોબર. એટલે 5 નંબર રહ્યું ને લાપસી, કંસાકી અને હું કીધું આપણે શીરા માટે. બરોબર. પછી આપણે જે દાળ બાટીની બાટી બનાવીએ ને ખાવા માટે લાડવા બનાવીએ ને એનું ભાઈ 6 નંબર ઉપર. એક હું એક બીજું કહું છું કે આપણે મને ભેજા કરવા માટે ભેડું હોય બે શો માટે એક્સ્ટ્રા જારી આવે 7 નંબરની. એ અલગ આવે. એ એક્સ્ટ્રા આવે. કોઈ કંપની વાળા આપતા નહીં હોતા પણ એવું હશે તો હું જયેશભાઈ આ ફ્રીમાં મોકલાઈ દે. બરોબર. એ અલગથી જ હોય. હા, અમારે તો ખાસ ભેજા માટે તમને કહું આ 6 નંબર ભેડા ના દો પડો કેવો. આ 6 નંબર દાન બાટીની બાટી આવે ને એર્યું અને લાડવાનું ભાઈ માટે 6 નંબર. બરોબર. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો એ હું તમને શીખવાનું. હવે તમારે સમજી લો કે બાજરી દરવી ખાંડ ઘઉં દરવાનું. બરોબર. તો હવે આ નંબર જો ને એ આપણે 12 સાઈડ રાખવાનો અને આ બે ખોચા આવે. એ ખોચોમાં નંબર 12 સાઈડ રાખવાનું અને આ ખોચોમાં આ રીતની ભરાઈ દેવાની. બરોબર. નંબર 12 સાઈડ રાખવાનું. પછી આ નોબ આવે. આ ડ્રમ રાખી આ નોબ ઓમાં પરોવી દેવાનો અને હાથથી થાય એટલો ટાઈટ કરવાનો. હાથથી થાય ને એટલો ટાઈટ કરવાનો. હાથથી થાય એટલું આપવાનું. અતિશય પ્રેશર આપો ને તો ઓટા મળી જાય અને પ્રોપર ફિટ ના થાય ને તો દરેક લોટ બહાર ઉડે. એટલે કમ્પ્લીટ હાથથી થાય ને એટલું ટાઈટ કરી દે અને લોટાઈ ના ઉડે તો ઓટવાનું મરવાનું નુકસાન ના થાય. એ આ થઈ ગયું. મને રોડ પડ્યો. પછી આના ઉપર બહુ તાકાત નહીં કરવી. ઓટા મળી જાય અને બહુ ઢીલું ના રહેવું જોઈએ. અને ડ્રમની જે રિંગ રહી ને એમાંથી દોણા કપાય ને લોટ બહાર ઉડે. બરોબર. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની તમે. બરોબર. હવે ડબલ હવે આ જે આ હેન્ડલ જોયું ને આપણે 12 સાઈડ રાખવાનું અને આ બટન ખોલી દેવાનો રિંગનો અને આ રીતના ઉપર મૂકીને દબાનું કોર્નર હોય ને એને આરી સેટ કરી દેવાનું. આ કરી દીધું. બધા ઉતાવળથી શું કરતા હોય એ તમને કહું. રહી જાય આના ઉપર ફિટ કરી દી એટલે આ ગેપ વધી. આ ગેપમાંથી લોટ બહાર આવવાની જગ્યાએ બહાર ફૂંક એટલે બધા કે લોટ ઉડા. એટલે આ ભૂલ ના થવી જોઈએ તમારે. બરોબર. તો લોટ કોઈ દારો ઉડશે નહીં તમારે. આટલું થઈ ગયું.
હવે આ ડબ્બો હેન્ડલ બહાર રાખીને આ રીતે મૂકી દેવાનું. અંદર મૂક્યા પછી આ કોટન થેલી રહી ને એ આ ચોરસ ડ્રમ રહ્યું ને એ પાછળ પહેલાં ચલાવવાની અને પછી આગળ આ રીતે ચલાવી દેવાની. જો નહીં રાખવાનું તો અંદર ફિટ ના થવું જોવા. અને આ જે રાઉન્ડ રિંગ આવી ને એના ઉપર ચડશે તો આ સાઈડમાં ઉડન લોટ આ જે ગેપ પડી ને અમુક ઉતાવળથી ઓમ કરી દેતા હોય એટલે આ સાઈડમાં જગ્યામાં લોટ ઉડે એટલે આ ચોરસ પટ્ટીમાં ચાલે ને 4 ખૂણાથી ઊંચી કરી દેવી પ્રોપર. બરાબર. આ તમારું એનું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું એટલે આમાં લોટ ઉડવાનો કે બીજો કોઈ બગડવાનો ઇસ્યુ નહીં. બરાબર. પછી દરવાજાનો વાંકી દો. હું જે સિસ્ટમ શીખવાનું એ સિસ્ટમ જે હેડશો ને તો તમે 5-10 વર્ષે આ વસ્તુમાં કોઈ દર બગડવાનો પ્રશ્ન નહીં ઉભો. બરાબર ને. હવે આટલું કર્યા પછી કોઈ મોડની સ્વિચ આવે જો બાજરી ઘઉં અને મકઈ 2 નંબર બાકી બીજું બધું અનાજ રહ્યું ને 1 નંબર કરી દેવાનું. બરાબર. ઘઉં 1 નંબરમાં હેડાડવાના. ઘઉં અને મકઈ 2 નંબર ઉપર આ લખેલું રહ્યું જો ઘઉં બાકી બીજું બધું અનાજ રહ્યું ને 1 નંબરની સ્વિચ કરી દેવાની. આ સિસ્ટમમાં ભૂલ ના થાય કારણ કે ઘઉં અને મકઈ એમાં ભેજનો હવા ઓછી હોય એટલે એમાં દરવાની સ્પીડ વધારે હોય અને બાકી બાજરી બીજી ચણા દાળ બધું વધ્યું ને એમાં હવા ભેજનું પ્રમાણ હોય એટલે એમાં દરવાની સ્પીડ ધીમી હોય. ઘઉંમાં એવું કરવાનું. હા ઘઉં ને બાજરી માટે 2 નંબર જીરો કરી દેવાના નહીં. હા નેચર જીરો આ લખ્યું કેવું આ જોવાય લખ્યું ઘઉં અને મકઈ 2 નંબર બાકી બધું 1 નંબર. આપણે ઘઉં દરવાના હું તો જીરો કરવાનું. જીરો કરવાનું આ ઘેવું લઈશું જીરો. પછી ઘંટી ચાલુ કરો કે તમારે મ્યુઝિક વાગે. હવે અનાજ આપો જો દી અનાજ ના નાખો તો જો મ્યુઝિક વાગશે. હવે મને ઘઉં આપો તમે પેલા જોવા દે. ચાલુ દરવાજા પર બહાર દરવાજો ખોલી દે તો અંદર એલઈડી લાઇટ સિસ્ટમ ચાલુ થઈ જાય અને ઘરઘંટી ટોટલી બંધ થાય એટલે બારાકારી કોઈ એક્સિડન્ટ થવાનો પ્રોબ્લેમ ના બને. જે પેલી કુની પથ્થરવાળી હતી ને એમાં ઓગળી ગયા તો જતી રહો ઓગળી પણ આમાં ચાલુમાં કુની દે ને તો ટોટલી બંધ થઈ જાય સિસ્ટમ. જો દી તમે વાંખવાના ને તો જો ચાલુ ના થાય સિસ્ટમ. પાછી એમાં કર્યું એટલે હું આ સ્પીડ જોડી પડે ને મારો સ્પીડ જતો કારણ કે ઘરનું અમુક અર્થિક તો વાયરિંગ પ્રોપર ના મળતું હોય ને તો અમને આમાં ખબર પડી જાય. તમારે લાઇટિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય ને તો અમે આવી સ્પીડ ઉપર પકડી પડે. સ્પીડ તો બરોબર જ છે ને. સ્પીડ કમ્પ્લીટ જ હોય પણ ગ્રાહકના ઘરનો પાવર કેવો આપે ને આમાં ચેક કરવું પડે. અમુકને ડાયરેક્ટ હાઈ પાવર તો પાવર આપતો હોય ને એમાં સ્પીડ આવે સહન ના દે એટલે એના માટે આપણે સિસ્ટમ બનાવવી પડે. પછી જો આ વાયર આબાદ કરી દેવાનો પછી મૂવ એક કરી શકાય જુદી જગ્યાએ મૂકવી હોય તો રસોઈ મૂકી શકાય. ચાલુ બધું જ આપણે દરવાજો ખોલો બંધ. હા દરવાજો જો સમજી લો તો આપણે દરવાજો બંધ થઈ જાય અને એલઈડી લાઇટ સિસ્ટમ ચાલુ થઈ જાય. હવે આ ઘંટી જો તમે ના વાપરો તો જો ચાલુ થાય ના આ સિસ્ટમ એવી હોય કે જો તમે મૂવી બતાવી એ સિસ્ટમથી હેડશો અને જેટલી ઘંટી એક હાથે પડશે ને ચોખ્ખી રહેશે એટલું એનું આયુષ્ય વધી જશે. અને બહાર ધરાવવાની ઝંઝટમાંથી છુટકારો થશે અને આમાં ખર્ચો ના કરો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આમ અંદાજે લાઈટ નહીં જતો આવે. કલાકે 1 યુનિટ આવે 1 કિલો અનાજ ધરા ને 1 કિલો અનાજ ધરા ને એટલે 40 પૈસાની વીજળી ખાય. વર્ષે તમે 2 બોરી અનાજ બચાવો. 1 કલાકે 1 યુનિટ ભરાવો ઘઉંની રોટલીનું 11 કિલો કાઢો બાજરીના રોટલાનું 7 કિલો કાઢો ભાખરીનું 15 શીરાનું 22 લાપસીનું 25 ને ગાળવાનું 28 અને ગાય ભેંસનું 35 કિલો પ્રતિ કલાકની એવરેજ હોય દરવાજા. આ રીતનું સેટિંગ હોય. પછી ઘરઘંટી 1 કલાક સરંગ ચાલુ કરો ને એટલે એને 20-30 મિનિટ આરામ આપવાનો એટલે ગરમી પકડો. પછી તમે 30 મિનિટ પછી તળિયો એક ધારું 1 કલાક ઉપર ચાલુ નહીં રાખવાનું. 10 કિલો તળ્યું એટલે 1 કલાક પૂરો થઈ ગયો બરોબર. પછી ઘંટીનું બંધ કરી દેવાની પછી 30 મિનિટ આરામ આપવાની. એક દાડી ચાલુ રાખવાનું તો એની ગરમી ના પકડો. મોટો ગરમ થાય ને મોટર રહીને હેવી ગરમ ના થાય. મોટર ગરમ થવા માંડે
બધા નાના ખર્ચા ચાલુ થઈ જવા. અમે ગ્રાહકને ખાસ કહીએ કે 1 કલાક વાપરો ને એટલે 20 મિનિટ આરામ આપવાની, એનું ટેમ્પરેચર ઠંડુ કરો મોટરનું, પછી તમે નવું દળનું દળ્યો. બરોબર? આ ખાસ કાળજી રાખવાની વસ્તુ. કારણ કે ગ્રાહકને ભવિષ્યમાં કોઈ ઉત્સાહની કોઈ તકલીફ ના પડે બરાબર. તો તમે જાતે આ રીતે વાપરી શકો. અનાજમાં જેટલું સારું રિઝલ્ટ લેવું હોય લોટ કરવાનું તો એમાં ઘઉંનો મકઈ તો બરોબર, પણ બાજરી ખાસ તપાડી દેવાની. બાજરી તમે કલાક 2 કલાક હારા તડકા તપાડશો પણ પછી તળશો ને તો બાજરીનો લોટ બહુ મસ્ત લાગે. કારણ કે હવા ના પકડે, કારણ કે પથ્થર આવે ને એમાં હવાનો પ્રશ્ન ના આવે, પણ આ કટર આવે ને એમાં હવા પકડો. કારણ કે એની બીજી ત્યાં એક્ટિંગ કરેલું આવે એટલે જેટલી હવા ભેજ હોય ને એટલી મોટર દબાય. એટલે બાજરી એટલી એવી વસ્તુ હોય ને કે જેને 2 થી 3 કલાક તડકી આપવાની, પણ પછી કરવાની એટલે તમારે ઘટીએ ના બગડે, મોટર દબાય ને, અને બાજરીનું મારું રિઝલ્ટ આપશે. એની ફૂલ ગેરંટી આપે. આ તો કમ્પ્લેન આપશે નહીં બગડવાનું. બરોબર? દાબી ના જોવો. આ દાઢી પકડાય 2 વર્ષે ઓન ભરેલું હોય ને લોટના તો ગરમ અંગારો પાણી કરી દેવાનું અને જારી અંદર મૂકી દેવાની. પાણી ઠંડુ ના થાય તો જો કાઢવાનું નહીં, એટલે ઓંડિયાને સાફ થઈ જવાનું અને કોઈ દાળ કાઢ નહીં આવે જારી. જો તમે જારી હાથથી ઠોશો તો છોકરો પસરાશે ને તો એનું મશીન ઉપર બેલેન્સિંગ કાઢે કરે. એ બેલેન્સિંગ ખસી જાય ને આ મૂકતું જાય એટલે કપડું આવે, મેંદું ના ધરાય. આ લોકોની એટલે બેન્ડિંગ થઈ જાય, બેન્ડ થાય એટલે એનું મોટું ધરાય. એટલે ત્યારે પસરાપી ના જોવે. તમારે બગડવા પડતું પણ હું તમારે શીખવાનું ને એ રીતે હેડશો તો વસ્તુ નહીં બરોબર નથી. અને કદાચ એ રીતે હેડે કોઈ બગડશે ને તો તમારે હું 2 બેઠા સર્વિસ ફ્રીમાં આપી જાય. સર્વિસ સેન્ટરે ખેરાનું ખુલ્લી જ છે. બધી મોટા ભરી જેવું બરોબર જસબી તો તમારે હું તે કંપનીમાં ના જવું પડે. કંપની હોય એટલે તમે સર્વિસ આપો. બગડવાનો કોઈ મોટો ખર્ચો ના આવે. અમદાવાદ રાજકોટથી એવું કરો તો કંપનીમાં જઈ તો 10,000 રૂપિયા આપણી વસ્તુ નહીં આવતી. કોઈને અંદરની વસ્તુ નહીં હોય પણ બોક્સનું કશું ના રાખે. પણ આ તો છોકરા તકલીફમાં ધૂળ પડી જાય તો ફેંકાય ને તો રાખવું પડે. 15-19 મિનિટનું આવવા અમારા કોઈ આપવાનું કારણ હું કે તમારે જેને દરવાનું હોય ને એને અમે વ્યવસ્થિત સમજાવીએ છીએ. અને જરાક સમજે ના છે તો જો આપણે નવરું એનું મોટું તારે એના મગજમાં પ્રશ્ન નહીં જરાક. હા તો એટલે આ ઘંટીથી કંટાળો. તો જો બધી માહિતી આજથી મને વસ્તુ ઓરિજિનલ મળે ને તો કોઈના બગડવાનો પ્રશ્ન ના આવશે. એ ગ્રાહક તમે ક્યાં કે ભાઈ નથી આવી ના રાજસ્થાન, બનાસકાંઠા, હિંમતનગર બધા બાંધાય. પાટણ પાટણ આમ તો આજે જ જાઉં છું પણ જયેશભાઈનો ફોન આવ્યો ને કે આજે આવી ગયો એટલે પછી પાટણનું બી કાલ નાખ્યું. ફિનિશિંગ જો આવું ફિનિશિંગ હોય નહીં હોય. ના પાડે તો એ આપણા પછી ઘંટીમાં અનાજ પતી જાય ને એટલે ઘંટીનો અવાજ બદલાય છે. 1.5 થી 2 મિનિટ ચાલુ રહેશે, ઓટો ક્લીન થશે અને મ્યુઝિક વાગશે. મ્યુઝિક વાગે ને ત્યારે ઘંટી બંધ કરવાની. જો હજી મ્યુઝિક ના વાગે ને તો હજી ઘંટીને ચાલુ જ થવા દેવાની. અંદર ગારો ભરી જશે દોડનો એટલે અંદરનો દોડવાનો ગારો સાફ કરી દે. આટલો ગારો આવે ઓટો સિસ્ટમ બધી. તમારે કશું નહીં કરવાનું, તમારે સાફ સફાઈ રાખવાની, સિસ્ટમ રાખવાની, બાકી બધું કમ મશીન જાતે. સાફ કેવી રીતના કરવાની? ગાળો સાફ એ બધું શીખવાનું. હવા બંધ કરી પછી એ વસ્તુ આવવાનું.
ટોટલી આઈએસઆઈ આવશે. આઈએસઆઈ એટલે મેં સ્ટોક કરવું અંદરનું મટીરિયલ ને બેરિંગથી મોડીને વાયર બધું હારામાં હારું વાપરું એને અહીંયા આઈએસઆઈનું સર્ટિફિકેટ. અને ઘર માટે આ નહીં હારી. ઘર માટે અત્યારના ટાઈમમાં અત્યારે હારા મારી કરતી આ નહીં પણ વસ્તુમાં દરવાજો લોક કરવા માટે ને તો આપણો છોકરો બહુ હેરાન કરતો હોય ને તો આ સાઈડમાં આ રીતે લોક કરો ને દરવાજો ખુલ્લો રાખો પણ આપણે એની ખાસ જરૂર ના પડે અને બને તો જ નહીં કારણ કે છોકરો બહુ ઈ કરે ને તો દરવાજો ખુલ્લો કરાવે. મ્યુઝિક વાગ્યું પછી કંટીન્યુ બંધ કરી દેવાની અને સ્નેપ કાઢી દેવાનું.